सर्वेषां प्राणायामे विनियोगः जलमुद्रामिनिवान् प्राणायाम करवान् तो श्वास लेवान् अपने एकाग्र करवान् परम अस्माभिवन्दनं रामात्मा स्मरात्मा पुष्पवाणी नाखी रामात्मा स्मराती मेरे पर जमुआ ढाकी देवा हमें जगह बूठों पर आए ओम अग्नि दिवस्मा वाग्मि दिवस्मा जलमि दिवस्मा स्वरमि दिवस्मा व्योमि दिवस्मा सर्वं भावा इदं तस्मा मन एतानि चक्षुभुमि वसमानि अतः ब्रह्मा निद्र जल भद्रावान् ओम आपो ज्योतिरसो कृतं ब्रह्म मोक्ष सिद्धिदायक ब्रह्मविद्वरिष्ठ आचार्य शिरोमणि पूज्यपाद कृपा सिंधु श्री सद्गुरु परमात्मा श्री दक्षिणामूर्ति महेश्वर स्वरूप श्रीमन्नाथ भगवान विजयते सामावरदद पृथिव्यां भूमर्देशाः स्त्रोत्रातदालोकान् भगवयन्ना शर्करा खण्डखाद्यानि तदिक्षीरघृतानि च आहारं भक्षभोज्यं च नैवेद्यं अद्वितीयं निर्विशेषं ब्रह्म
भगस्यमुपास्महे शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः अगनातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्री सद्गुरुदेव की। આજે આસો સુધી ત્રીજ પરમ ચોથો દિવસ ગુરુ મહારાજનો જન્મ જયંતિ મહોત્સવ સવારમાં ઘણા બધા અમદાવાદથી બધા મુમુક્ષુઓ મોજગર ગયા છે અને આપણે બધા આજે અહીંયા ગુરુદેવના સાનિધ્યમાં પ્રથમ રવિવાર અને આજે પૂજનમાં આપણા અજીતસિંહ બાપુ અને સનત દાદાના દીકરા એવા સંજયભાઈ ત્રિવેદી સાહેબ બંને આજે પૂજાનો લાભ લીધો. ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રથમ રવિવાર ચાલુ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ આ જ હતો કે દર મહિને ગુરુબંધો બધા ભેગા થાય, ગુરુદેવના અલગ અલગ જે પુસ્તકો છે એ પુસ્તકોનું બધા સાથે બેસીને અધ્યયન કરે, સ્વાધ્યાય થાય, ગુરુદેવની વાતો લોકો સુધી કઈ રીતે પહોંચે એનો વિચાર વિમર્શ થાય, આશ્રમની અંદર અલગ અલગ પ્રવૃત્તિઓ આપણે કઈ રીતે કરી શકીએ એ બધા વિચારો થાય, આશ્રમને ગુરુ મહારાજને કઈ રીતે આપણે ઉપયોગી થઈ શકીએ, સમાજને કઈ રીતે આપણે ઉપયોગી થઈ શકીએ એ બધા વિચાર વિમર્શ પ્રથમ રવિવારે કરવા એવું એક ઉદ્દેશ્ય. એમાંથી ઘણા ખરા ઉદ્દેશ્ય ગુરુ મહારાજની દયાથી આપણે પૂરા કરી રહ્યા છીએ. તો મૂળ સત્સંગ 10-15 મિનિટ ગુરુ મહારાજના કોઈ એક પુસ્તક ઉપર ગુરુ મહારાજના વિચારોને સાંભળીએ, જીવનમાં ઉતારીએ. કારણ કે ગુરુ મહારાજનો જન્મ મહોત્સવ આજે આપણે જ્યારે ઉજવતા હોઈએ 167મો જન્મ જયંતિ મહોત્સવ, તો આપણે ગુરુ મહારાજના ચરણોમાં વંદન કરીને ખાલી માત્ર પ્રાર્થના કરીએ કે પ્રભુ આપની કૃપા અમારા ઉપર વરસતી રહે, અમારા પરિવાર ઉપર આપના આશીર્વાદ રહે, આપના ચરણોમાં રાખો. વિનંતી તો કરવાની જ હોય, પણ ગુરુની પાસે એમ કહેવાય છે કે જ્યારે ગુરુ આપણી ઉપર રાજી ક્યારે થાય તો કે જ્યારે તમે ગુરુ મહારાજને ગુરુ દક્ષિણા અર્પણ કરો ત્યારે ગુરુ મહારાજ આપણી પર રાજી થાય. હવે આપણે ગુરુ મહારાજને દક્ષિણા કઈ રીતે અર્પણ કરી શકીએ? ગુરુ મહારાજને કઈ આર્થિક કોઈ સંપત્તિ ધન ધાન્યથી ગુરુ મહારાજ રાજી ન થાય, તો દક્ષિણા સ્વરૂપે આપણે ગુરુ મહારાજને શું આપવાનું હોય? તો કોઈ એકાદો એવો નિયમ આપણે લેવાનો. આપણે ગુરુ મહારાજનો જન્મ દિવસ છે, આપણે કોઈના જન્મ દિવસમાં જઈએ તો આપણે એને કંઈક ને કંઈક ભેટ આપીએ ને. આપણા કોઈનામાં એવું ગજુ તો છે ને કે આપણે ગુરુ મહારાજને કંઈ ભેટ આપી શકીએ, પણ કંઈક એવો નિયમ લઈએ ને તો પણ આપણા ગુરુ આજે આપણી પર રાજી થાય. કોઈ એક નિયમ કે ભાઈ રોજ સવારમાં હું જ્યાં સુધી એક માળા ગાયત્રી ન કરું ત્યાં સુધી જળપાન નહીં કરું, અથવા દરરોજ સવારે ઘરની બહાર નીકળતા પહેલા દેવ દર્શને અવશ્ય પહેલા દર્શન કરીશ પછી બીજા કામ થઈ જાય છે. કંઈ પણ નિયમ, અઘરા નિયમ ન લ્યો, સરળ નિયમ લ્યો. પણ આજે આપણે સૌ મુમુક્ષુઓ જ્યારે ભેગા થયા
ત્યારે ગુરુ મહારાજના ચરણોમાં વંદન કરી વિનંતીની સાથે એક આવો નિયમ પણ પ્રભુની શ્રીને આપણે અર્પણ કરીએ છીએ કે આજે આપણો જન્મદિવસ છે કૃપાળુ, કંઈક બીજું કંઈ અમારાથી ન થાય પણ એક અમે આજે નિયમ લઈએ છીએ કે આ વસ્તુ અમે કરશું. ને યાદ રહેવું જોઈએ કે ગુરુ મહારાજના જન્મ મહોત્સવમાં આપણે આ નિયમ લીધેલો છે એટલે એનું મહત્વ વધી જાય. તો સૌને મનની અંદર ભગવાનને પ્રાર્થના કરો, જે આપણે મનમાં ઈચ્છા થાય પ્રભુ પ્રેરણા કરે એવો નિયમ ગુરુદેવની પાસે આજે લેવો અને સત્સંગ કરવાનો છે. તો એની અંદર ગુરુ મહારાજના ઘણા બધા પુસ્તકો છે, સારા સારા પુસ્તકો વાંચનમાં લેવા. એમાંથી એક પુસ્તક છે જેનું પઠન પાઠન ચાલી રહ્યું છે અત્યારે, એ છે પરમ સુખી થવાના ઉપાય. બહુ સરળ પુસ્તક છે, માત્ર નામ વાંચીએ તો જ ખબર પડી જાય કે આ વાંચવા જેવું પુસ્તક છે. ગુરુ મહારાજ પરમ સુખી થવાના ઉપાય. આની અંદર ગુરુ મહારાજે એક એક દોષ ઉપર બહુ સારું વિવેચન ગુરુ મહારાજે લખ્યું છે. આળસ કોને કહેવાય, આળસના લક્ષણો શું, આળસ દૂર કરવા માટે શું કરવું, એવી રીતે લોભનું, એવી રીતે પ્રમાદનું, એવી રીતે દીર્ઘસૂત્રતાનું, એવી રીતે કામનું, એવી રીતે ક્રોધનું, એવી રીતે મદનું, એવી રીતે મોહનું, અભિમાનનું, દરેક દોષ ઉપર ગુરુ મહારાજે બહુ સરળ ભાષાની અંદર ને બહુ અલગ દ્રષ્ટાંતોની સાથે રસમય રીતે ગુરુ મહારાજે બધા દોષોને આવરી લીધા છે. કે જો આ બધા દોષ દૂર કરી નાખો ને, માત્ર બીજા કોઈ મોટા અનુષ્ઠાન ન કરો, કોઈ વ્રત ન કરો, કોઈ મોટા યજ્ઞ ન કરો, દાન કરો ન કરો, સેવા ન કરો, તમારા શરીરની અંદર રહેલા આ બધા જે બધા અહંકાર આદિ બધા દોષ છે એને ખાલી ગુરુ મહારાજ કે દૂર કરવા, તોય પરમ સુખી થવાના બધા ઉપાય છે. તો એમાંથી ઘણા બધા ઉપાયો છે. એની અંદર એક છે બહુ સમજવા જેવો છે, એનું નામ છે લોભ. બહુ સમજવા જેવો છે, આજે એને વાંચનમાં લઈએ. ગુરુ મહારાજ લખે છે કે શ્રીમદ ભાગવત ગીતામાં ભગવાને નરકના દ્વારરૂપ 3 મુખ્ય દોષો ગણાવ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ યોગેશ્વરે ગીતાની અંદર 3 મુખ્ય દોષ ગણાવ્યા છે જેનાથી આપણને નરકની ગતિ થાય. તેમાં ક્રોધ ઉપરાંત લોભની પણ ગણના કરી છે. કામ, ક્રોધ અને લોભ આ 3 મુખ્ય છે ને એ નરકના દ્વારના દોષ છે. કામ એટલે અતિશય આપણને બધી વિષયોની આસક્તિ, બીજા નંબરમાં તો કે ક્રોધ, અને છેલ્લે આવે છે લોભ. એને પણ ભગવાન કૃષ્ણે નરકની ગતિનો એમ કહેવાય છે કે દ્વાર ગણાવ્યો છે. એ લોભ ઘણો બળવાન છે. એ લોભને 2 પ્રકારમાં વહેંચી શકાય. લોભના 2 પ્રકાર ગુરુ મહારાજ બતાવે છે. ઈશ્વરની કૃપાથી અને પોતાના પુરુષાર્થથી જે દ્રવ્ય આદિ વ્યવહારિક પદાર્થોની મનુષ્યને પ્રાપ્તિ થઈ હોય તથા થતી હોય તેમાં સંતોષ ન માનતા મને અધિક મળે તો ઠીક, અધિક મળે તો ઠીક એવા અસંતોષ સર્વદા તેના મનમાં રહ્યા કરે અને તેથી તેનું મન દુઃખ અનુભવ કર્યા કરે, એ લોભનો પહેલો પ્રકાર છે. આપણને ગુરુ મહારાજની દયાથી બધી વસ્તુ આપણી પાસે પ્રાપ્ત હોય, સારું મકાન હોય, સારી ગાડી હોય, સારી જગ્યાએ આપણી નોકરી હોય, ઘર બરોબર વ્યવસ્થિત ચાલતું હોય, છતાં પણ મનમાં એમ કે ના ના હજુ આના કરતા મોટો 2 BHK લઈ લઈએ, ના હજુ 3 BHK લઈ લઈએ, આ ગાડી વેચી બીજી ગાડી લઈ લઈએ, આ નથી મજા આવતી બીજી જગ્યાએ. જે સતત મળતું હોય ગુરુ કૃપાથી, છતાંય મનમાં એને એમ જ રહ્યા કરે કે આ ઓછું જ છે, આ ઓછું જ છે, આના કરતા હજુ વધારે, હજુ વધારે, હજુ આ મળે, આ મળે, આ મળે, એવી જે ભાવના, એના લીધે પાછું એને ન મળે તો દુઃખે થાય કે આ વસ્તુ મળી નહીં. તો એ જે દુઃખ અનુભવ થયા કરે, અસંતોષ મનમાં રહ્યા કરે, એ પણ એક પ્રકારનો લોભ છે, કારણ કે મેળવવાની એક પ્રકારની વૃત્તિ. અને બીજું નામ છે તૃષ્ણા, લોભનું. મળેલા દ્રવ્યમાંથી વ્યવહાર કે પારમાર્થમાં આવશ્યક ખર્ચ ન કરતા દ્રવ્યનો સંચય કર્યા કરવાની આગ્રહવાળી સંકુચિત વૃત્તિ કે જેને કંજુસાઈ પણ કહે છે, તે લોભનો બીજો પ્રકાર છે. લોભ એટલે બીજો શું, તો કે જેને આપણે સૌ જાણીએ છીએ કે અતિશય કંજૂસ વ્યક્તિ. પપ્પા બહુ સરસ કહે કે જ્યારે કોઈ મિત્ર હોય ને એમાંથી એક લોભી મિત્રને ભેગો રાખો, કે ફરવા જાય ને
તમને એમ હોય કે કંજૂસ છે તો એને ભેગો રાખવો, એ ફાયદો કરાવડાવે. હા, અગર દિલદાર માણસો ભેગા લઈ જાવ તો રિક્ષા જ કરાય. ઓલો લોભી ભેગો ને કે 1 કિલોમીટર છે ભાઈ હાલે ગયા છે હાલો ને, એ ફાયદો કરાવડાવે. લોભીને ભેગો રાખવો. કંજૂસ વ્યક્તિ એટલો બધો કંજૂસ હોય કે એ વ્યવહારિક કાર્યક્રમોમાં જ્યાં જરૂર છે પૈસા વાપરવાની ન્યાય ન વાપરે, એને કંજૂસ કીધો. જો અમુક જગ્યાએ જ્યાં જરૂર નથી ને ખોટા પૈસા વેડફીએ નહીં, એ તો બરાબર છે, પણ જરૂર છે તો એ વાપરે ને, એને એમ કહેવાય છે કે કંજૂસ. એ પણ એક પ્રકારનો લોભ છે. તૃષ્ણા ખરી રીતે જોઈએ તો મનુષ્યને આશરે 1.5 શેર કે 2 શેર અન્ન, 3 વસ્ત્ર અને સુવાને 3.5 હાથ જમીનની જરૂર છે. અને જો મનુષ્ય યોગ્ય ઉદ્યોગ કરે તો પ્રભુ તેને તે આપી રહે છે. પ્રભુ કોઈને તેમાં ન્યૂનતા આવવા દેતા નથી. આપણે જેટલી જરૂર હોય એટલું તો આપણે ઉદ્યોગ કરીએ, મહેનત કરીએ એટલે પ્રભુ આપણે આપી જ દે. પ્રભુ એમ કહેવાય છે કે પ્રભુ ભૂખ્યા ઉઠાડે છે, ભૂખ્યા કોઈથી સુવડાવે નહીં. આપણે ઉઠીએ ત્યારે ભૂખ્યા હોય પણ સુઈએ ત્યારે ભગવાને ક્યાંકથી પ્રસાદની વ્યવસ્થા કરી દીધી. હા, ભગવાનનું નામ છે વિશ્વંભર. આખા વિશ્વનું ભરણ પોષણ ભગવાન કરે છે. ભગવાન કૃષ્ણ વિશ્વંભર છે. શું કામ? તો ભાઈ હાથીને મણ મળી રહે, કોઈ હાથી ભૂખો ન રહે, કીડીને મણ મળી રહે. આપણે બધા જે જમતા હોય બધાને બધું વ્યવસ્થિત ટનાટન. ભગવાન હમણાં જો જંગલ ટેન્શન હતું કેમ આવી ગયા, ભગવાનની વ્યવસ્થા બધી કરી દે. એટલે વિશ્વંભર એવું ભગવાનનું નામ છે. અને ઘણા મનુષ્ય એવું પણ કહે તો મારા પ્રત્યે આપને વિશ્વંભર નામ એવું સાર્થક કરો, મારું ભરણ પોષણ કરો, નહીં તો મને આપના આ વિશ્વમાંથી બહાર કાઢી નાખો. પણ પ્રભુ દરેકનું મનને જાણી દરેકની ભગવાન વિશ્વંભર એ દરેકની ભરણ પોષણ કરે છે. અને તે બધું વધારા ખાતે છે. એમ કે છે ભગવાન જે વસ્તુ આપણને આપે છે એ બધી વસ્તુ વધારાની બહુ આપેલી છે. આપણે જ્યારે મનમાં વિચાર કરીએ, છતાં મનુષ્યની તૃષ્ણાનો કોઈ અંત નથી. 5 રૂપિયા મળે તો તેને 10 ની ઈચ્છા થાય, 10 રૂપિયા મળે તો તેને 20 ની ઈચ્છા થાય, 20 મળે તો 40 ની ઈચ્છા થાય. એમ 100, 1000, 10,000, લાખ, 10 લાખ કે કરોડ મળે તો પણ મનુષ્યને સંતોષ થતો નથી. જેમ જેમ મનુષ્ય પાસે પૈસા આવતા જાય એમ તેમ ઓછા જ છે. એ ઘણાના અનુભવની વાત છે. આવી અયોગ્ય તૃષ્ણા મનુષ્યના અવિચારનું પરિણામ છે. તમારી ઈચ્છા ભલે હોય તો ભલે તમે સંભાવથી વિશેષ ધન મેળવવા પ્રયત્ન કરો, પણ હૃદયમાં અસંતોષ સેવીને દુઃખી ન થાઓ. ગુરુ મહારાજની આજ્ઞા છે, બહુ સુંદર. કે તમને એવું હોય કે ઘણું બધું ધન દ્રવ્ય કમાવું છે તો કમાવો, એમાં ગુરુદેવ કે ના નથી. તો કદાચ ક્યાંકથી કોઈ ધન દ્રવ્ય મળે નહીં અથવા તો ક્યાંક ઓછું મળ્યું તો મનની અંદર તમને દુઃખ ન થવું જોઈએ, અસંતોષ એમ કહેવાય છે કે મનમાં ન થવું જોઈએ કે ભાઈ આ મળતું નથી કેમ કરશું. હવે આ તૃષ્ણા છે એનો સમજ કઈ રીતે કરવો એનો ગુરુ મહારાજ બહુ સરસ કહે છે કે સુવિચારો એ સંતોષનું કારણ છે અને વિચાર રહિત પણ એ અસંતોષનું કારણ છે. સારા સારા વિચારો ઘરમાં હોય, સારા સંસ્કાર હોય, એ માણસ સ્વભાવે સંતોષી હોય. અને જેમાં વિચાર એવા જેવું કાંઈ હોય જ નહીં, સંસ્કાર હોય નહીં, તો એ માણસના મનની અંદર હંમેશા તમે જોજો અસંતોષ જીવાતા. જે લોકો ગુરુમુખી છે, અમને તો અનુભવ કરે, બધાના ઘરે જતા હોય, ઘણા લોકોને મળતા હોય, અહીંયા પણ ઘણા લોકો આવતા હોય. જે લોકો ગુરુમુખી છે, જે ગુરુના ચરણે વયા ગયા છે, એ બધાના જીવનમાં તમને જોતા વેત જ ખબર પડે કે આ લોકો સંતોષી છે, સંસ્કારી છે, ગુરુમુખી છે. આ લોકોના જીવનમાં, એના વ્યવહારમાં, બોલાચાલીમાં, બેસવામાં, ઉઠવામાં બધામાં તમને ફરક દેખાય. અને જે લોકો ગુરુમુખી છે જ નહીં, જેને ગુરુના આશ્રમે ગયા નથી, ગણપતિ આવે તો નાચવા મળે ગણપતિમાં, હવે નવરાત્રી આવે તો નવરાત્રીમાં નાચશે, પછી દિવાળીમાં ફટાકડા ફોડશે, પછી હનુમાન જયંતિ આવે ત્યારે હનુમાન કરવા પડે, રામ જન્મ આવે ત્યારે રામ કરવા પડે, સ્ટેટસો મૂકવા પડે, 3 મહિનામાં તમે સોમનાથ જાના હે, કેદારનાથ જાના હે, યહાં જાના હે. એટલે એ દુનિયાને જોઈ પછી ધર્મને અનુસરે છે. એ પણ બોલે સારું ભલે કરે,
પણ જીવનમાં જેને ગુરુ નથી એના જીવનમાં તમે જોજો ધૈર્યપણું પણ નહીં. એના જીવનમાં દુઃખ આવી પડશે તો અતિશય દુઃખ એને લાગવાનું છે. જ્યારે આપણી માથે ગુરુનો હાથ હોય એટલે આપણે દુઃખને પણ થોડો અનુભવ કરતા કરતા આપણે દુઃખમાંથી નીકળી જઈએ. તો તૃષ્ણાને દૂર કેમ કરવી? જો અસંતોષ ને તત્વજન્ય શાંતિ મેળવવી હોય તો મહારાજ જનકની પેઠે વિચાર કરવો. એમ અહીંયા ગુરુ મહારાજ મહારાજ જનકની પેઠે, જનક રાજાએ શું કરતા હતા? તૃષ્ણાથી દૂર થવા માટે. એ વાત આપણે બહુ સરસ ગુરુ મહારાજે સંદર્ભ લીધો છે. જનક વિદેહી, રાજા જનક એટલે ભગવાન શ્રી રામના સસરા છે. જનક વિદેહી એવું એનું નામ છે. જે જીવથી એમ કહેવાય શરીરથી આત્મા અલગ છે એ વસ્તુનો અનુભવ એમને થઈ ગયો હતો. એટલા માટે એનું નામ જનક વિદેહી હતું. અને પાછા વિદેહી આખા સમ્રાટના પોતે રાજા પણ, એટલે પણ જનક વિદેહી નામ. વિદર્ભ નરેશ અને વિદેહ દેશ એના આખા એમ કે છે કે રાજા હતા જનક રાજા. અને બહુ જ્ઞાની પુરુષ. એમ કહેવાય છે કે જનક રાજાએ એક વખત એવો વિચાર કર્યો કે આ કોઈ રીતે અસંતોષનો અંત આવતો જ નથી, એના માટે શું કરવું? તો રાજા જનકને જેવો વિચાર કરવો જોઈએ. મહારાજ જનકે એકવાર એવો વિચાર કર્યો કે ભલે વિદેહ દેશ મારો કહેવાય છે પણ હું આખા વિદેહ દેશમાં વ્યાપક નથી. આખો આ દેશ વિદેહ દેશ એમ કહેવાય છે કે રાજા જનકનો છે. રાજા જનક તે બધી જગ્યાએ હાજર ન હોય. માત્ર મિથિલા નગરીમાં હું રહું છું. વિદેહ દેશની અંદર રાજ કઈ હતી તો કે ભાઈ મિથિલા નગરી, એના રાજા. પછી મિથિલા નગરીમાં હું રહું છું ખરો, પણ આખી મિથિલા નગરી પણ રહેતો નથી. અત્યારે ગાંધીનગરમાં હોય મુખ્યમંત્રી, ગાંધીનગરમાં દરેક 4 રસ્તે ઉભા હોય નહીં. તો માત્ર રાજમહેલમાં હું રહું છું, મિથિલા નગરીના. અને રાજમહેલમાં પણ હું વ્યાપક નથી. રાજાનો રાજમહેલ જેવો તેવો આખી રાજમહેલની અંદર બધી જગ્યાએ કે રાજા ન જતા હોય તો આખા રાજમહેલમાં પણ હું વ્યાપક નથી. મારે તો માત્ર એક પલંગ જેટલા ભાગનો જ ઉપયોગ છે, એક રૂમ ને એક પલંગ, જ્યાં રાજા નિત્ય નિવાસ કરતા હોય. અને પલંગ પણ આખો મારો છે નહીં. આપણે સૂતા હોઈએ એમાં એક જગ્યાએ આપણી ફિક્સ હોય પલંગમાં, આ બાજુ જ આપણને ઊંઘ આવે. તો આખા પલંગમાંથી પણ આશરે 3.5 હાથ લાંબો અને આશરે 1.5 હાથ જેટલો પહોળો ભાગ જ હું વાપરી શકું છું. અને માત્ર તેટલું જ વ્યવહાર પક્ષે મારું છે. એવું રાજા જનક મનમાં વિચાર કરે છે કે આખા મિથિલા નગરીના નાના રાજા પણ આમાંથી ઉપયોગમાં તો મારે આટલું જ આવે છે કે આટલું નાનું પલંગ ને એક રૂમ ને એક બાથરૂમ ને એક ડોર સંડાસ બાથરૂમ, આટલી જ વસ્તુનો ઉપયોગ વ્યવહાર પક્ષે કરું છું. આનાથી વધારે જેટલું આપ્યું છે એ બધું ભગવાનની દયાથી વધારાનું છે, એવું મનમાં આપણને પણ વિચાર થવો જોઈએ. આપણે તો જે જોઈએ બધું આપણને આપણું લાગે તો આપણું જ છે એવું નહીં. વ્યવહાર પક્ષે જ્યારે મનની અંદર એવો વિચાર કરે કે આમાંથી ગુરુ મહારાજે આપણને વધારાનું કેટલું બધું આપ્યું છે, જેટલું જરૂર જેટલું તો ભગવાને પૂરું કરી જ દીધું, પણ બીજું વધારાનું કેટલું છે, એવો જ્યારે મનમાં વિચાર થાય કે આટલી બધી વિશેષ વસ્તુ ગુરુ મહારાજની કૃપાથી મને મળી છે, ત્યારે આપણો ધીરે ધીરે લોભ એમાંથી ઓછો થાય. કારણ કે આપણને એવું લાગે કે આ બધી વસ્તુ મારા માટે ગુરુ મહારાજે વધારે આપેલી છે. અને જ્યારે એવું વિચાર કરીએ ત્યારે ક્યાંક કોઈક સત્કર્મમાં આપણને દાન કરવાની ઈચ્છા થાય. કોઈ જગ્યાએ આપણે થાય 2 પૈસા વાપરીએ. શું કામ? તો કે મનમાં એવું છે કે આપણી પાસે પડ્યું છે વધારે. ઓલું તો એમ જ લાગતું કે કઈ છે જ નહીં. ઘણા લોકોને આપણે પૂછે એટલે ગમે ત્યારે મળવા જાય તો એમ કે પૈસા જ નથી, ગમે ત્યારે મળો ત્યારે પૈસા જ નથી. એની પાસે હોય નહીં પાછા. એનો પગાર સારો હોય, વ્યવસ્થા સારી હોય, રેતો સારી રીતે હોય, પણ તોય પૈસાને કીધા બધે નીકળે જ નહીં. એ પોતે એ બાબતમાં વિચાર કરતો કે હારા પૈસા રહેતા જ નથી, ટકતા જ નથી. શું કામ? તો કે નિત્ય પ્રત્યે આપણે એવું બોલતા કે છે જ નહીં. એટલે ભગવાન રહેવાય નહીં. એની બદલે જ્યારે મનમાં એવો વિચાર રાખો ખૂબ પૈસા છે વાપરો, બહુ છે ભગવાનના સત્કર્મમાં, ભલે વધારે નહીં તો 500 લખાવો, 1000 લખાવો, જ્યાં જરૂર હોય ત્યાં છોકરાઓને દાન. તો ધર્મની અંદર પૈસા વાપરવાથી લક્ષ્મીની શુદ્ધિ તો થાય જ, સાથે સાથે આપણા અંતકરણે રહેલો જે લોભ છે એ પણ દિન પ્રતિદિન થોડો ઓછો થતો જાય.
એવી ભગવાનને આપણે અહીંયા પ્રાર્થના કરવાની. અને મનુષ્ય જો ધારે તો આવા વિચારથી તૃષ્ણાના અયોગ્ય વેગને રોકીને શાંતિ મેળવી શકે છે. જે માણસ અશાંત હોય ને એને ક્યારે અશાંતનું કારણ શું? તો કે અસંતોષ. અસંતોષ વ્યક્તિ કોઈ દિવસ શાંતિ મેળવી શકે નહીં. કારણ કે સારામાં સારા એસી રૂમમાં ઊતો હોય તો મનની અંદર તેને એમ જ થતું હોય કે આજે શેર બજારમાં 0.55 નો ઘટાડો થયો છે. કેમ કરો? એટલે એસીમાં બેઠા બેઠા પરસો એને વળતો હોય. કારણ કે અસંતોષ જીવ છે, એને શાંતિ નથી. જે અસંતોષ હોય એને ક્યાંય પણ. અને તે જે કરે છે તે યોગ્ય કરે છે ને તે જોઈને તેના કરતા પણ વધારે આપે છે. માટે મિથ્યા અસંતોષ સેવીને દુઃખી ન થાવ. પ્રભુ જે આપે છે આપણને એ આપણા માટે યોગ્ય કરીને જ આપ્યું છે એવું મનની અંદર વિચાર કરી. અને એમ કહેવાય છે કે જેમ દાતાએ ઉદાર રહેવું જોઈએ. દાતા હોય કોઈ એને ઉદાર રહેવું જોઈએ. દાતા પાછા એમ કહે છે કે ના આટલું જ મળશે આટલું જ મળશે એમ નહીં. જો દાતા એને કંઈક દેવાની ઈચ્છા જ હોય તેને ઉદારતાથી દેવું. પણ બીજી લીટી સમજવા જાય છે, જેમ દાતા ઉદાર રહેવા જોઈએ તેમ લેનારે પણ સંતોષી રહેવું જોઈએ. એમ છે ને પાછું સામે લેનાર વ્યક્તિ એમ કે આવાજ દો આવાજ દો આવાજ દો એમ નહીં. પ્રભુ જેમ દાતાર પોતાની દાતારીથી કંઈક આપી રહ્યો છે તો સામે લેનાર વ્યક્તિમાં પણ એક પ્રકારનો વિવેક હોવો જોઈએ. એને પણ સંતોષપણાથી મનની અંદર એવી ભાવના રાખીને ભાઈ ના જે આપો છો બહુ છે ખૂબ છે એવું સમજીને લેવું જોઈએ. અહીંયા સુધી આપણે ભગવાનમાં આજનું લોભ પ્રકરણ જે છે એને અહીંયા વિરામ આપીએ. ભગવાનને પ્રાર્થના કરીએ કે આપના જન્મ મહોત્સવ નિમિત્તે અમારા દરેકની અંદર પ્રભુ આપની ચેતના ઉતરે. મનની અંદર જે કોઈ પ્રકારના લોભ છે એવા કંઈ પણ દોષ કામ ક્રોધ લોભ મોહ મત્સર આ બધા અમારાથી દૂર રહે. મનની અંદર વ્યવહારની અંદર હંમેશા વિવેક આવે એવી પ્રભુ આપના ચરણોમાં વિનંતી કરી આજના સત્સંગને અહીંયા વિરામ આપીએ. અસ્તુ. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. નમસ્તે સદેવે જગત કારણાય, નમસ્તે ચિતે સર્વલોકાક્ષયાય, નમો દ્વૈત તત્વાય મુક્તિ પ્રદાય, નમો બ્રાહ્મણે વ્યાપિને શાશ્વતાય, તમેકં શરણ્યં તમેકં વરણ્યં, તમેકં જગત્પાલકં સ્વપ્રકાશં, તમેકં જગત્કર્તુ પ્રાર્થપ્રહર્તુ, તમેકં પરમ નિષ્કલં નિર્વિકલ્પં, त्वजानां भयं भीषणं भीषणानां तदिप्राणिनं पावनं पावनानां महोक्षे प्रदानान् यत्त्वमेकं परेषां परं रक्षणं रक्षणानां श्रुते स्मृते पुराणामालयं करुणालयं नमामि भगवद्पाद शङ्करं लोकशङ्करं श्री सद्गुरुदेव की जय. दक्षिणा